બેન, આ સમગ્ર નિવેદનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે પાટીદાર સમાજને બદનામ કરવાની પણ વાત સામે આવી રહી છે. જો કાજલ હિન્દુસ્તાનીનો જે વિડીયો વાયરલ થયેલો છે એ પ્રમાણે ખરેખર બેને જે સમાજના મંચ પરથી જે સ્ટેટમેન્ટો આપ્યા છે એ સ્ટેટમેન્ટ બેને આપવાના જોઈએ અને ખાસ કરીને વારંવાર ટકોર કરી છે કે પાટીદાર સમાજની મોરબીની કોલેજ કરતી 7 દીકરીઓ, કારણ કે આ જગ્યાએથી બોલવાનું મને પણ પોતાને શરમ આવે છે, એ બેન જ્યારે મંચ પરથી વાત કરી રહ્યા ત્યારે આવા શબ્દો એમને બોલવા ના જોઈએ. અને આ સાથે સાથે એમને તો પાટીદાર સમાજની દીકરીઓ અને સાથે સાથે માતા પિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે, એમના સંસ્કારો પર પણ એમને સવાલ ઉઠાવ્યા છે. એટલે પાટીદાર સમાજે હંમેશા સંસ્કાર માટે દેખાયેલો સમાજ છે, પણ સાથે સાથે એમને આ સ્ટેટમેન્ટ બિલકુલ ન કરવું જોઈએ. આ શબ્દોને હું વખોડું છું, કારણ કે 7 દીકરીઓ મોરબીની અંદર છે અને તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે આ દીકરીઓનો કાલે સગુવાલું કરવાનું થાય, ક્યાંકનું અમદાવાદ, ક્યાંકનું બરોડા કે કોઈ પણ જગ્યાએ આ દીકરીઓનું સગુવાલું કરવું હોય તો બેન ન થાય. તમે જે મંચથી બોલી રહ્યા છો એનું તમને કંઈ ભાન છે કે નહીં, આ વાત મારે આપના માધ્યમથી કહેવી છે. અને મોરબીની અંદર અમારા સમાજના આગેવાનો કેસ કરવા જવાના છે અને હું માનું છું ત્યાં સુધી આ કાજલબેન પર કેસ થવા જ જોઈએ, કારણ કે આજે પાટીદાર સમાજ પર બોલ્યા છે, કાલે કોઈ પણ સમાજની બેન દીકરીઓ પર એ સવાલ ઉઠાવશે તો આજે મોરબીની અંદર કેસ નોંધાયા છે, કાલે અમે અમદાવાદની અંદર પણ હું પોતે પણ કેસ નોંધાવીશ. જ્યાં સુધી બેન પાટીદાર સમાજની બેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે એની માફી ન માંગે ત્યાં સુધી અમે આ કેસ કરવાના છીએ અને આ કેસ થવો જ જોઈએ એવી મારી લાગણી છે.